આજે એક અદ્ભુત ખગોળીય ઘટનાઓ સાક્ષી બન્યો દેશ। નરી આંખે જોઈ શકાય તેવી રીતે જોવા મળી ગ્રહોની પરેડ। સૂર્યની આસપાસ ફરતા 8 ગ્રહોમાંથી 6 ગ્રહો એક જ રેખામાં જોવાનો લહાવો મળ્યો। ચંદ્રને બિલકુલ સમાંતર મંગળ, ગુરુ, શુક્ર અને શનિ, આ સિવાય યુરેનસ અને નેપ્ચ્યુન પણ આજે ગુજરાતના આકાશમાં જોવા મળ્યા। જોકે તેમાંથી મંગળ, ગુરુ, શુક્ર અને શનિ તો નરી આંખે જ જોઈ શકાયા। દક્ષિણ પશ્ચિમમાં શુક્ર અને શનિ ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક જોવા મળ્યા। સાથે મંગળ 2 વર્ષમાં સૌથી વધુ તેજસ્વી દેખાયો। ખગોળશાસ્ત્રીઓ આ ઘટનાને ગ્રહ પરેડ કહે છે, કારણ કે ઘણા ગ્રહો એક સીધી રેખામાં દેખાય છે। નિષ્ણાતોના મતે 2020થી અત્યાર સુધીમાં 7થી વધુ વખત 5 કે તેથી વધુ ગ્રહો એક લાઇનમાં આવ્યા તેવું બન્યું। પણ જો તમે નરી આંખે આ ગ્રહોની પરેડને જોવાનું ચૂકી ગયા હો તો આગામી 28 ફેબ્રુઆરી અને 9 માર્ચે ફરી ગ્રહોની પરેડનો સંયોગ સર્જાશે। ગ્રહોની પરેડ આપણે આજે જોઈ શકાશે આકાશમાં અને નરી આંખે પણ જોઈ શકાશે, પરંતુ જે પણ ખગોળીય ઘટનાને નરી આંખે ન જોઈને ટેલિસ્કોપથી જોવા માંગતા હોય તો એના માટેની જે વ્યવસ્થા છે, વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે। આપ જોઈ પણ શકો છો કે સાયન્સ સિટી ખાતે આ જે એમ્ફી થિયેટર છે ત્યાં આ જે વ્યવસ્થા છે, વ્યવસ્થા કરવામાં આવેલી છે। વ્રજેશભાઈ પરીખ આપની સાથે છે। વ્રજેશભાઈ, આ જે ક્ષણ છે કયા પ્રકારનું છે, આ કેવી ખગોળીય ઘટના છે અને આ ક્યારે ક્યારે જોવા મળે? આને પ્લેનેટ પરેડ કહેવાય। એટલે એમાં એવું છે કે જનરલી આપણે રાતે તારા જોઈએ છે, પણ આટલા બધા એકસાથે ગ્રહો જોવાની આ તક સારી છે। એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જનરલી આપણું ચોખ્ખું આકાશ હોય છે, એટલે દર વર્ષે 2 ગ્રહો 3 ગ્રહો તો દેખાતા જ હોય છે, પણ આ વખતે એવું છે કે આપણે લગભગ 6 ગ્રહોને જોઈ શકીએ છીએ। 4 ગ્રહોને નરી આંખે જોઈ શકીએ છીએ અને 2 ગ્રહો માટે બહુ હાઈ રેઝોલ્યુશન વાળો આપણી પાસે ટેલિસ્કોપ હોવો જોઈએ। એટલે મંગળ છે, ગુરુ છે, શુક્ર અને શનિ, આ 4 ગ્રહો આપ જોઈ શકીએ છીએ આરામથી। અને યુરેનસ અને નેપ્ચ્યુન છે એને જોવા માટે ટેલિસ્કોપની જરૂર પડે છે। એટલે આજે આપણે 24 તારીખ ને 25 તારીખ આપણે અહીંયા આપણે લગભગ એમ્ફી થિયેટરમાં પ્રોગ્રામ કરતા જોઈએ છે। એટલે આ જે આપણે લોકોને જ્યાં આવતા હોય છે વિઝિટર મળે। બીજી એક વસ્તુ અહીંયા એ છે વ્રજેશભાઈ કે આ ફક્ત આજ અને કાલના દિવસ પૂરતું જ છે કે એના પછી પણ આ પ્રકારનું હોય છે અને આ ક્યારે ક્યારે આ જોવા મળતું હોય? એમાં એવું છે કે જનરલી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો એવો છે કે જેમાં આકાશ ચોખ્ખું હોય, પોલ્યુશન નથી હોતું, એટલે આપણે આ ગ્રહો જોઈ શકીએ છીએ। અને હજી એવું કહે છે કે 28મી ફેબ્રુઆરી સુધી આ ઘટના જોવા મળશે અને એ ફેબ્રુઆરીના એન્ડમાં હજી બુધ ગ્રહ છે આપણો જે મર્ક્યુરી, એ પણ એડ થશે। એટલે સાથે સાથ ગ્રહ પણ જોઈ શકાશે। એટલે એમાં બી જોવું પડશે કે એ ટેલિસ્કોપથી જોવો છે કે નહીં। પણ ઇન શોર્ટ આ ઘટના એવી છે કે જેને ખગોળશાસ્ત્રમાં જેને રસ છે તો એના માટે આ બહુ આહલાદક તક છે કે આ રીતના આપણે ગ્રહો જોઈ શકીએ છીએ। બેટા, તમે પ્લેનેટ જોયા ખરા? ના। તો હજુ જોવા માટે ઊભા છો? હા। ના। શું આ જે ઘટના છે, ઘટના કેવી, મતલબ તમારા માટે કઈ રીતના તમે આ ઘટનાને જોઈ રહ્યા છો? આ બેઝિકલી બહુ જ એક્સાઇટિંગ વસ્તુ છે। બધા છોકરાઓ આમ સુપર એક્સાઇટેડ છે કે આખી આપણે નોર્મલ પરેડ તો 26 જાન્યુઆરી સોલ્જર્સની જોઈએ છે, આ આખી પ્લેનેટ્સની પરેડ છે। આમ તમને અહીંથી એક લાઈન બનાવો ને તો સેટર્નથી લઈને વિનસથી જુપિટરથી લઈને માર્સ સુધી સુપર, છોકરાઓને મજા પડી ગઈ છે જોવાની। અચ્છા, તમે જોયું કઈ કે? અમે લાઈનમાં છીએ, હજુ હવે જોવાનું છે, બાકી છે। કેટલા એક્સાઇટેડ છો તમે? અમે એક્સાઇટેડ બહુ જ હતા આયા ત્યારે ને અમે અત્યારે જે સેટર્ન કહેવાય એની રિંગ સાથે અમે એને જોયેલો છે અને ઇટ ઇઝ રિયલી લુકિંગ વેરી ગુડ। કેટલો ફરક પડે એમ, લાઈક તમે અલગ રીતે જોતા હોવ ને આવી રીતે જોઈને તમને કેવું લાગે? નરી આંખે આ વસ્તુ દેખાતી નથી, પણ જ્યારે ટેલિસ્કોપ મૂકવામાં આવ્યું અને મેં જોયું ત્યારે અમને એકચ્યુઅલી એની જે રિંગ દેખાઈ ઇટ વોઝ વેરી એક્સાઇટિંગ અને મારા બાળકને બી એમાં રસ વધારે જાગ્યો એકવાર જોયા પછી। તે જોયું ને? શું જોયું? શું જોયું બેટા? સેટર્ન। સેટર્ન શું હતું? એના આસપાસ શું હતું? રિંગ્સ જે હતી એ રિંગ્સ વાઇબ્રેટિંગ બી થતી હતી અને સેટર્ન વાઇબ્રેન્ટ કરતો હતો। અચ્છા, તમે બીજા તમે જોયું છે કે? ચાલ્યા જ આવ્યા છે। તો આપ જોઈ શકો છો કે અલગ જ આ ખગોળીય ઘટના છે અને ખગોળીય ઘટનાના વિટનેસ થવા માટે જે છે એ અહીંયા આપ લાંબી કતારો પણ જોઈ શકો છો। શું નાના શું મોટા બધા માટે આ એક આહલાદક અને એક વિલક્ષણ ક્ષણ આપણે કહી શકાય છે અને એ આજે સાયન્સ સિટીમાં અહીંયા આયોજન પણ કરવામાં આવ્યું છે અને હજી પણ આવનારા દિવસોમાં જે છે મર્ક્યુરી પણ દેખાઈ શકે છે, જે પ્રમાણે ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે એ મુજબ। અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે આકાશ એકદમ ક્લિયર અને ખુલ્લું હોય છે એ સમય દરમિયાન આ ગ્રહોની પરેડ જે છે એ આપણે જોઈ શકીએ છીએ। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।